બીમારીથી ટપોટપ મોત બાદ રાજ્ય સરકાર એક્શનમાં આવી। આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે પ્રવર્તમાન સ્થિતિ અંગે માહિતી આપી છે। 48 તાવના કેસ અત્યાર સુધી સામે આવ્યા છે અને 10 દિવસમાં 16 લોકોના શંકાસ્પદ બીમારીથી મૃત્યુ નિપજ્યા છે। તો ભુજની અદાણી હોસ્પિટલમાં વધારાના 100 બેડની સગવડ કરવામાં આવી છે। 7 ગામો અસરગ્રસ્ત છે, જ્યાં સર્વેલન્સમાં ટીમો રહેશે। તો 108ની ટીમ પણ તૈનાત રહેશે। તમામ સારવાર નિઃશુલ્ક આપવામાં આવશે। આ નિવેદન ઋષિકેશ પટેલનું છે। અન્ય જિલ્લામાંથી 50 તબીબોની ટીમ તૈનાત કરવામાં આવી છે અને તાવના સેમ્પલ પુણે ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે। રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ બહાર આવશે। જિલ્લામાં હાલ સ્થિતિ ચિંતાજનક નથી। જે દર્દી મોડા હોસ્પિટલ પહોંચ્યા ત્યાં લોકોનું મોત થયું છે। આ ઋષિકેશ પટેલનું નિવેદન છે। 2234 લોકોનું સ્ક્રીનિંગ આપણે કરી ચૂક્યા છીએ આ 7 ગામમાં, જેમાં 48 જ તાવના કેસ આપણને માલુમ પડ્યા છે અને એ 48 કેસોની સારવાર માટેની આખી વ્યવસ્થા આરોગ્ય વિભાગ દ્વારા પ્રિન્સિપલ સેક્રેટરી અને અહીંયા કલેક્ટરશ્રી અને આખું વહીવટી તંત્ર એના ઉપર પૂરી નિગરાની રાખી રહ્યું છે અને એમને સારવાર માટે જ્યાં શરૂઆતના તબક્કે CHCમાં દાખલ કરવા, 2-3 દિવસમાં એ લક્ષણોમાં વધારો જોવા મળે તો તરત જ અદાણી ખાતે અને અદાણી હોસ્પિટલ ખાતે પણ ત્યાં આગળ વધારાની સગવડ, વધારાના બેડની વ્યવસ્થા, આપણા જે CHC દયાપર અને લખપત એ બંને જગ્યાએ જે CHC છે એમાં વધારાના બેડની સગવડ અને તાવ આવતાની સાથે ટ્રીટમેન્ટથી લઈ અને જ્યાં સુધી એને 7 દિવસમાં એ સાજો થઈ જાય ત્યાં સુધીની તમામે તમામ CHC અને પછી એવું લાગે તો મુખ્ય હોસ્પિટલમાં લઈ જવાની આખી વ્યવસ્થા તંત્ર દ્વારા ગોઠવવામાં આવી છે।